હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું ખાવામાં ચટપટી અને ટેસ્ટી એવી ગરમા ગરમ રગડાવાળી પાણીપુરી. પાણીપુરીનું નામ દેતાં જ મોંમાં પાણી આવી જાય એવી ગરમા ગરમ રગડા સાથે ઠંડુ ઠંડુ પાણી ભરેલી પાણીપુરી ખાવાની મજા કંઈક અલગ જ છે. તો ચલો પરફેક્ટ લારી પર મળે એવો જ રગડો રેડી કરીને રગડાવાળી પાણીપુરી સર્વ કરીએ. રગડો બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા સફેદ વટાણા લીધા છે. વટાણાની અંદર 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. સાથે અડધી ચમચી સોડા પણ એડ કર્યો છે. હવે આપણે વટાણાને ઢાંકણ ઢાંકીને આખી રાત એમનેમ રહેવા દઈશું. પાણીપુરીવાળા ભૈયાઓ આ જ રીતે વટાણાની અંદર પાણી અને સોડા એડ કરીને તેને પલાળી રાખતા હોય છે, જેથી તેમના વટાણા એકદમ સરસ રીતે ફૂલીને રેડી થઈ જશે. તો તમે જુઓ, બીજે દિવસે આપણા વટાણા સરસ રીતે ફૂલીને રેડી થઈ ગયા છે. હવે આપણે વટાણાની અંદર 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને અડધી ચમચી મીઠું એડ કરીને કુકરમાં 2 જ સીટી કરીને તેને સરસ રીતે બાફી લઈશું. તો આપણા વટાણા સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે. સાથે 5 થી 6 નંગ જેટલા બટાકાને પણ આપણે બાફીને રેડી કર્યા છે. તેની છાલ ઉતારી લઈએ અને તેને સરસ રીતે મેશ કરી લઈએ. આ રીતે બધા બટાકા સરસ રીતે મેશ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તેની અંદર બાફેલા વટાણા એડ કરી દઈશું. સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે. થોડા ફુદીનાના પાન એડ કરવાના છે. સાથે થોડી કોથમીર પણ એડ કરી દઈશું. હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી કોથમીર, ફુદીના, મરચાંની પેસ્ટ બનાવીને રેડી રાખી છે તે એડ કરી દઈશું. સાથે મસાલામાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી મીઠું અને ચપટી સંચળ પાવડર એડ કર્યો છે. સાથે અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરીશું. પાણીપુરીનો મસાલો કેવી રીતે બનાવવો તેની રેસીપી મેં મારી ચેનલ પર મૂકી છે. તમે ચોક્કસથી તે ટ્રાય કરજો. તો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. જો કોઈ મસાલા ટેસ્ટ પ્રમાણે ઓછા લાગે તો ઉપરથી એડ કરીને તેને મિક્સ કરી લઈશું. આપણો રગડાનો મસાલો સરસ રીતે રેડી થઈ ગયો છે. લારી પર જે રીતે રગડો રેડી કરવામાં આવે છે તે જ રીતે આપણે રગડો બનાવવા માટે અહીંયા એક વાસણ લીધું છે. તેની અંદર આ રીતે આપણે બધો રગડો સરસ રીતે પાથરી લઈશું. આપણે બધો રગડો પાથરીને રેડી કરી લીધો છે. હવે આપણે તેની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. સાથે થોડી કોથમીર અને મરચાંથી તેને સજાવી લઈશું. તો તમે જુઓ, લારી પર જે રીતે રગડો રેડી કરવામાં આવે છે તે રીતે જ આપણો રગડો રેડી થયો છે ને. હવે આપણે તેની અંદર પાણી એડ કરવાનું હોય છે. ઘણા લોકો રગડો મિક્સ કરવા માટે વટાણાનું જે બાફેલું પાણી હોય છે તે એડ કરતા હોય છે, યા તો સાદા પાણીનો ઉપયોગ કરતા હોય છે. પણ આજે આપણે તેની અંદર પાણીપુરી માટેનું જે ખાટું મીઠું કોથમીર ફુદીનાનું પાણી રેડી કરેલું છે તે તેની અંદર એડ કરીશું. પાણીપુરીનું ખાટું મીઠું કોથમીર ફુદીનાનું પાણી કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ અમે અમારી ચેનલ પર મૂક્યો છે. તે ચોક્કસથી તમે ટ્રાય કરજો અને એ રીતે પાણીપુરીનું પાણી બનાવી દેજો. પાણીપુરીનું પાણી તેની અંદર એડ કરી દીધું છે. સાથે થોડું લાલ મરચું અને પાણીપુરીનો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને થોડી કોથમીર મિક્સ કરી દઈએ. હવે આપણે આ વાસણને ગેસની ઉપર મૂકી દઈશું અને ગેસ ઓન કરીને રગડાને ગરમ કરી લઈશું. આપણો રગડો સરસ રીતે ગરમ થવા લાગે પછી આપણે પાણીમાં રગડો મિક્સ કરીને તેને સર્વ કરી દઈશું. તો અહીંયા અમે નાયલોન પૂરી લીધી છે. તેમાં ગરમા ગરમ રગડો અને પાણી સાથે તેને સર્વ કરીએ. સાથે ડુંગળી, પાણીપુરીનું ઠંડુ પાણી અને ચટપટો મસાલો પણ, તો તેની સાથે તેનો આનંદ માણીએ. પૂરીનું ખાટું મીઠું પાણી સાથે તેનો ડ્રાય મસાલો અને ચણા બટાકાનો માવાની રેસીપી જો તમારે જોવી હોય તો અમે અમારી ચેનલ પર મૂકી છે. બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તે તમે ચોક્કસથી ફોલો કરજો અને એ રીતે ખાટું મીઠું પાણી પણ બનાવજો. તો ચલો, આપણી પરફેક્ટ લારી પર મળે એવી ગરમા ગરમ રગડાવાળી પાણીપુરી તો રેડી છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.